तो मित्रों આજના વિડીયોમાં આપણે શીખીશું આપણે મોબાઈલથી યુટ્યુબમાં વિડીયો અપલોડ કેવી રીતે કરવો। તો ગાઈસ આજે છે યુટ્યુબ માસ્ટર કોર્સ સિરીઝનો ચોથો દિવસ અને આજે આપણે શીખીશું આપણે મોબાઈલથી યુટ્યુબમાં વિડીયો અપલોડ કેવી રીતે કરવો। તો ગાઈસ જે નવા ક્રિએટર્સ છે એ અપલોડ કરવામાં જ ભૂલ કરે છે જેથી એમના વિડીયોઝ યુટ્યુબ સરખું એસીઓમાં ફિટ નથી થતા અને એમના વિડીયોઝમાં પણ યુટ્યુબ રિકમેન્ડ નથી કરતું, સર્ચમાં નથી મોકલતું અને સરખી રીતના એમનો વિડીયો બનાવે નહીં એટલે એમના વિડીયોઝ છે વાયરલ પણ નથી થતા, વ્યૂઝ નથી આવતા। તો ગાઈસ આ વિડીયોમાં તમને સરખી રીતે જણાવીશ, સરખી રીતે તમે વિડીયો અપલોડ કરતા શીખવાડીશું। તો ગાઈસ આ વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી મિત્રો। કદાચ વિડીયો થોડોક લાંબો હશે કદાચ, પણ વિડીયો તમે પૂરો જોઈ લેજો એટલે તમે પ્રોપર શીખી જશો બધું। તમે યુટ્યુબમાં વિડીયો અપલોડ કઈ રીતે કરવો, ટાઇટલ કઈ રીતે લખવું, ડિસ્ક્રિપ્શન કઈ રીતે લખવું અને ટેગ કઈ રીતે લખવા એ બધું મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું। તો ચાલો ગાઈસ આ વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો આપણે જાણી લઈએ કે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવાની રીતો કેટલીક હોય છે મિત્રો। યુટ્યુબમાં તમે અલગ અલગ રીતે વિડીયો અપલોડ કરી શકો છો। યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવાની 3 મુખ્ય રીતો છે। તમે સૌથી પહેલાં તો તમે તમારા ફોનનું જે મેન યુટ્યુબ એપ છે જ્યાંથી તમે વિડીયો જોવો છો એ એપની મદદથી પણ તમે અપલોડ કરી શકો છો। બીજું તમે એક આવે છે ક્રોમ બ્રાઉઝરમાંથી તમે યુટ્યુબના ક્રોમ બ્રાઉઝરને ડેસ્કટોપ મોડમાં ઓપન કરી અને ત્યાંથી પણ અપલોડ કરી શકો છો અને મોબાઈલ અને કમ્પ્યુટર બંનેમાં વર્ક કરે છે તો બેમાંથી તમે કરી શકો છો। અથવા મિત્રો હવે યુટ્યુબમાં એક નવી રીત પણ આવી ગઈ છે આ વર્ષે મિત્રો। યુટ્યુબ એક નવી રીત પણ ઇન્ટ્રોડ્યુસ કરી છે આપણે YT સ્ટુડિયો એપમાં, જેથી તમે એનાલિટિક્સ ચેક કરો ને એ એપ્લિકેશનમાંથી પણ તમને વિડીયો અપલોડ કરવાનું ઓપ્શન મળી ગયું છે। પહેલાં એ ઓપ્શન નહોતું પણ હવે મિત્રો એ ઓપ્શન પણ યુટ્યુબ આપી દીધું છે। તો મિત્રો હવે વાત રહી કે આ 3માંથી બેસ્ટ ઓપ્શન કયું છે, કે નવા ક્રિએટર્સને સૌથી સારું ઓપ્શન કયું છે। તો તમારે યુટ્યુબ વિડીયો અપલોડ કરવા માટે સૌથી શ્રેષ્ઠ ઓપ્શન જે છે એ છે યુટ્યુબ એપ્લિકેશનનો। તો ગાઈસ આજે હું તમને યુટ્યુબ એપ્લિકેશનથી વિડીયો અપલોડ કરતા શીખવાડીશું અને મોસ્ટલી લોકોને યુટ્યુબ એપ્લિકેશનથી જ અપલોડ કરવું જોઈએ કારણ કે એમાં એડવાન્સ ફીચર્સ હોય છે જે તમારે જરૂરી હોય છે। તમે વિડીયો અપલોડ કરતી વખતે તમારે એ બધા ફીચર્સનો ઉપયોગ કરવાનો રહેશે। તો ગાઈસ એ કઈ રીતે કરવાનો તો ચાલો ચાલુ કરીએ। તો સૌથી પહેલાં તો તમારે યુટ્યુબ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું, પ્લસનો આઇકન મળશે, તમને જોઈ શકો છો નીચેની તરફ અહીં ઘણા બધા ઓપ્શન છે બટ આમાં તમને એક પ્લસનો આઇકન મળશે, જોઈ શકો છો આ રીતનું। તમારે એની ઉપર ક્લિક કરવાનું છે, ક્લિક કરશો હવે તમને એ પૂછશે તમારે ઘણા બધા ઓપ્શન મળી જશે। તમારે વિડીયો, શોર્ટ્સ, લોંગ, લાઈવ, તમારે લાંબો વિડીયો અપલોડ કરવો હોય તો વિડીયોઝમાં ક્લિક કરવાનું છે, જો શોર્ટ વિડીયો અપલોડ કરવો હોય તો શોર્ટ્સમાં ક્લિક કરવાનું છે। તો મારે તો લાંબો વિડીયો અપલોડ કરવો છે એટલે મારે એની ઉપર ક્લિક કરી દેવા। હવે મિત્રો શું કરવાનું, મારે જે વિડીયો અપલોડ કરવો હોય એ વિડીયોથી સિલેક્ટ કરવાનું છે। તો હું દાખલા તરીકે કોઈ પણ વિડીયો સિલેક્ટ કરી લઉં એક, તો હું આ વિડીયો સિલેક્ટ કરી લઉં આજના વિડીયોની અંદર આપણે। તો ગાઈસ આ વિડીયો વર્ટિકલમાં તો એટલે શોર્ટ્સમાં બીજું કોઈ વાંધો નહીં મિત્રો, આપણે પ્રોસેસ તો બેમાં સેમ જ છે બટ મિત્રો આપણે લાંબો વિડીયો અપલોડ કરી દઈએ। તો લાંબો વિડીયો માટે તમારે શું કરવાનું, તમારે કોઈ પણ એક વિડીયો સિલેક્ટ કરવાનો છે। તો હું આ વિડીયો સિલેક્ટ કરી લઉં છું, તો નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા મેન પ્રોસેસ છે મિત્રો, આમાં ખાસ ધ્યાન આપજો। અહીંયા સૌથી ઉપર તમારે એક ઓપ્શન છે થંબનેલ નામનું, બીજું ટાઇટલ, પબ્લિક, ઓડિયન્સ અને ઘણા બધા ઓપ્શન છે। તો સૌથી પહેલાં આપણે થંબનેલ સેટ કરી દેવાનું છે। આપણે વિડીયોસનું જે થંબનેલ હોય અહીંયાથી સિલેક્ટ કરવાનું છે। થંબનેલ તમારે ન બનાવતા આવડતું હોય તો વિડીયો જલ્દી આવશે મિત્રો। તો ગાઈસ આવી રીતે તમે થંબનેલ એડ કરી લેવાનું છે મિત્રો। હવે મેન વસ્તુ છે આપણે વિડીયોસનું ટાઇટલ। તો ગાઈસ આપણે ટાઇટલ છે એ મેન હોય છે કારણ કે ટાઇટલ વાંચીને લોકો નક્કી કરે છે કે આ વિડીયો જોવાનો છે કે નથી જોવાનો। તો ટાઇટલ માટે શું કરવાનું મિત્રો, તમારે ટાઇટલ ક્યાં મળશે તો ગાઈસ તમને ટાઇટલ છે યુટ્યુબ એપમાં જ મળી જશે। તમારે શું કરવાનું મિત્રો, સૌથી પહેલાં તો તમારે અહીંયા જે ટોપિક હોય એ લખેલા છે, દાખલા તરીકે મારો આ ટોપિક છે, મારો થંબનેલમાં લખેલું છે યુટ્યુબ બેનર બનાવવું, તો મારે આમાં લખી લેવાનું છે, હું ગુજરાતીમાં લખી લેવા કીવર્ડ યુટ્યુબ બેનર કેવી રીતે બનાવવું, આવી રીતે હું ગુજરાતીમાં લખી લઉં છું તો આવી રીતે લખાઈ ગયો। હવે મિત્રો આપણે શું કરવાનું, અહીંયા નીચે એક એકડા બગડા છે એની ઉપર ક્લિક કરવાનું છે, ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતના એરો આવી જશે। હવે આપણે અહીંયા એક ઊભી ડંડી મારી દેવાની છે, આપણે 2 ડંડી મારી દઈએ, 2 વાર મારી દેવાની છે એટલે આપણો જે કીવર્ડ છે અલગ થઈ જશે। હવે શું કરવાનું મિત્રો, આપણે એક હિન્દીમાં પણ કીવર્ડ એન્ટર કરી દઈએ, ઇંગ્લિશમાં પણ। તો આપણે કીવર્ડ એન્ટર કરી દઈએ યુટ્યુબ બેનર કેસે બનાવીએ, આપણે હિન્દીમાં લખીએ કારણ કે આપણે ગુજરાતના પણ ઘણા લોકો હિન્દીમાં સર્ચ કરે છે એટલે એમના પાસે પણ આ વિડીયો પહોંચી જાય। then ફરીથી આપણે દંડી મારી દઈએ 2 અને હવે આપણે એક ઇંગ્લિશમાં પણ લખી નાખીએ, તો ઇંગ્લિશમાં પણ લખી નાખીએ। તો આ ઇંગ્લિશમાં કંઈક આ રીતે લખાશે, હાઉ ટુ મેક યુટ્યુબ ચેનલ બેનર। તો જોઈ શકો છો આપણું જે કીવર્ડ છે કમ્પ્લીટ થઈ ગયું છે ને। હવે આપણે ટાઇટલ છે કમ્પ્લીટ છે। તો ગાઈસ હવે શું કરવાનું મિત્રો, આ ટાઇટલ છે ને અહીંથી આપણે કોપી કરી લેવાનું છે, ફૂલ ક્લિક કરીએ અહીંથી કોપી કરી લેવાનું છે, કોપી કરીએ અને ડિસ્ક્રિપ્શન પેજ કરી દેવાનું છે। ડિસ્ક્રિપ્શન હવે મિત્રો એડ થઈ ગયું છે નહીં તો પહેલાં નીચે જ ઓપ્શન હતું। હવે શું કરવાનું, એ શો મોરનો ઓપ્શન છે એમાં ક્લિક કરવાનું છે, ક્લિક કરશો એટલે અહીંયા જોઈ શકો છો ઘણા બધા ફરીથી ઓપ્શન ખુલી જશે। તો અહીંયા એક ઓપ્શન છે ડિસ્ક્રિપ્શનનું, તો ડિસ્ક્રિપ્શનની પહેલી જ લાઈનમાં તમારે આ બેનર ટાઇટલ છે એ પેસ્ટ કરી દેવાનું છે। દરેક વિડીયોમાં તમારે આ રીતે કરવાનું છે મિત્રો, આવી રીતે કરી હવે નેક્સ્ટ કરી દેવાનું છે મિત્રો। હવે શું કરવાનું મિત્રો, હવે સૌથી પહેલાં એક ઓપ્શન છે અહીંયા વિઝિબિલિટીનો, તમારે ખાસ ધ્યાન રાખવું છે, જોઈ શકો છો પબ્લિક લખે છે, પબ્લિક નથી કરવાનું મિત્રો, તમારે અહીંયા અનલિસ્ટેડ કરવાનું છે કારણ કે હજી આમાં ઘણી બધી સેટિંગ કરવાની બાકી છે। સેટિંગ કર્યા વગર જો પબ્લિક કરી દેશો તો વિડીયો કાંઈ કામનો નહીં રહે। તો ગાઈસ આને પહેલાં અનલિસ્ટેડ કરી અને અહીંથી અપલોડ કરી દેવાનું છે। અપલોડ કરી
એટલે તમારી સામે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે। હવે અહીંયા તમારે બે ઓપ્શન છે, યસ મેડ ફોર કિડ્સ એન્ડ નોટ મેડ ફોર કિડ્સ। તો તમારા વિડીયોઝ કઈ રીતના છે, તમારા વિડીયોઝ નાના બાળકો માટે છે કે મોટા લોકો માટે છે, એ સિલેક્ટ કરવાનું છે। તો જો તમારા બાળકો એ રીતના છે કે ભાઈ નાના બાળકોના જે એજ્યુકેશનલ વિડીયોઝ છે અથવા કોઈ રમકડાના અનબોક્સિંગ વગેરે છે, રમકડાના રિવ્યૂ વગેરે છે, તો તમે યસ કરવાનું છે। યસ કરશો એટલે 18 વર્ષથી નીચેના બાળકોને આ વિડીયો સજેસ્ટ થશે, મોટા લોકોને સજેસ્ટ નહીં થાય। બટ જો તમે નો કરશો ને તો તમારા વિડીયો છે કોઈ પણ જોઈ શકે છે, નાનો બાળક હોય, મોટો વ્યક્તિ હોય કે કોઈ પણ ઉંમરના વ્યક્તિ હોય, એના સુધી યુટ્યુબ તમારો વિડીયો પહોંચાડી દેશે। તો તમારે ખાસ આ રીતનું ધ્યાન રાખવાનું છે મિત્રો। જો તમે યસ કરશો ને તો તમારા વિડીયોઝના કમેન્ટ બંધ થઈ જશે, કમેન્ટ કોઈ નહીં કરી શકે, અને આ બાળકો ખાલી બાળકો જોઈ શકશે। બાળકો જે હોય છે એના ફોનમાં આ વિડીયો સજેસ્ટ થશે। તો ગાઈસ આ વાતનું ખાસ ધ્યાન રાખજો, તમારે સરખી રીતના સિલેક્ટ કરી દો, ત્યારબાદ અપલોડ ઉપર ક્લિક કરવાનું છે। અપલોડ ઉપર ક્લિક કરશો એટલે આપણો વિડીયો છે અપલોડ થવાનું ચાલુ થઈ જશે। જોઈ શકો છો વિડીયો અપલોડ થાય છે। હવે મિત્રો આપણે આને સેટિંગ કરવાનું છે, તો આના માટે શું કરવાનું, પહેલાં આને અપલોડ થઈ જવા દેવાનું છે। અપલોડ થઈ જાય ત્યાં સુધી થોડીક વેટ જોવાની છે, વેટ જોવાની છે મિત્રો। શું કરવાનું, હું થોડી દેર અપલોડ કરી દેવા દઉં છું, ત્યાં સુધી હું વિડીયોને પોઝ કરી દઉં છું। તો ગાઈસ વિડીયો અપલોડ થાય ત્યાં સુધી આપણે શું કરવાનું, આપણે YT સ્ટુડિયો એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે તમારી સામે આ રીતે ઓપ્શન આવી જશે। તો ગાઈસ આપણું આ મેન ચેનલ છે, હું એ ચેનલ લોગિન કરી લઉં જ્યાં આપણે એ વિડીયો અપલોડ કર્યો હતો। તો ગાઈસ જેવું YT સ્ટુડિયો ઓપન કરશો તો જોઈ શકો છો આ વિડીયો છે આપણે પ્રોસેસિંગ થઈ ગઈ છે, હવે ચેકિંગ ચાલુ છે મિત્રો। તો આપણે આને ઓપન કરવાનું છે, ઓપન કરી એટલે થોડી વાટ જોવાની છે, એટલે ચેકિંગ પૂરી થઈ જાય ત્યાં સુધી આપણે આ વિડીયોને છેડછાડ કરવાની નથી મિત્રો, આ વિડીયોને લાવવાની નથી રાઈટ, નહીંતર આ વિડીયોને ચેકિંગમાં ગડબડ થઈ જશે અને તમારો વિડીયો છે રિજેક્ટ થઈ શકે છે, કદાચ યુટ્યુબ રિમૂવ પણ કરી દે। તો ગાઈસ પહેલાં કમ્પ્લીટ ચેકિંગ થવા દઈએ ત્યાં સુધી ત્યારે તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને આપણા આ વિડીયોને લાઈક કરજો મિત્રો। આટલી મને ત્યારે ખાલી કરીએ છીએ તો યાર એક લાઈક જરૂર કરી દેજો મિત્રો, એ તમારે એક લાઈકથી યાર અમને બહુ મોટિવેટ મળે છે નવા નવા વિડીયોઝ બનાવવાનો। તો ગાઈસ હવે શું કરવાનું મિત્રો, ચેકિંગ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ તમારી સામે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે મિત્રો। હવે આપણે અહીંયા એક પ્લસનો આઇકન છે, જોઈ શકો છો આ પેન્સિલનો આઇકન છે, એમાં તમારે ક્લિક કરવાનું છે। પેન્સિલમાં ક્લિક કરશો એટલે શું કરવાનું મિત્રો, હવે અહીંયા ફરીથી ઘણા બધા ઓપ્શન આવી જશે। હવે અહીં નીચે શો મોર ઉપર ક્લિક કરવાનું છે, ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે। હવે તમારે નીચે જોઈ શકો છો એક ઓપ્શન છે, આપણે બેનરનું થઈ ગયું, ડિસ્ક્રિપ્શન થઈ ગયું, ટાઇટલ થઈ ગયું। હવે આપણો ઓપ્શન છે લોકેશનનો। તો ગાઈસ તમે જો કોઈ જગ્યાએ ફરવા ગયા હોય, તમે કોઈ ફેમસ જગ્યાએ ફરવા ગયા હોય, ત્યાં તમે વિડીયો બનાવ્યો હોય તો તમે આ લોકેશન ટેગ કરી શકો છો, જેથી એ લોકેશન વિશે કોઈ વ્યક્તિ સર્ચ કરે છે તો એ લોકેશન ઉપર કોઈ વ્યક્તિ જાય છે તો એ લોકોને તમારા વિડીયો સજેસ્ટ થાય છે, તો લોકેશન એડ કરી શકો છો। અને એ સિવાય છે મિત્રો તમારું પ્લેલિસ્ટ, તમારે કોઈ પ્લેલિસ્ટ બનાવી હોય, જેમ કે મેં બનાવી છે અત્યારે યુટ્યુબ કોર્સની પ્લેલિસ્ટ બનાવેલી છે, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તમે જોઈ લેજો। તો પ્લેલિસ્ટમાં પણ તમે વિડીયોને એડ કરી શકો છો અહીંથી, જેથી તમે પ્લેલિસ્ટમાં પણ એકસાથે મળી જાય। કોઈ ટોપિક એક સિરીઝ બનાવી હોય તમે એને તમારે પ્લેલિસ્ટમાં બનાવી હોય તો તમે કરી શકો છો। ત્યારબાદ છે પેડ પ્રમોશન લેબલ। હા મિત્રો હવે આ જરૂર છે ગાઈસ, તમારા વિડીયોમાં જો કોઈ પેડ પ્રમોશન હોય, તમે પૈસા લઈ અને કોઈ પ્રમોશન કર્યું હોય, ભલે 1 મિનિટનું કર્યું હોય કે 10 સેકન્ડનું કર્યું હોય, તમે પ્રમોશન કર્યું હોય વિડીયોમાં, તો તમારે આ પેડ પ્રમોશન છે એને ઓન કરવાનું છે, યસ કરવાનું છે, એટલે તમારા વિડીયોમાં એક પેડ પ્રમોશનનું લેબલ આવશે અને એ જરૂર છે ગાઈસ। જો તમે આ લેબલ ચાલુ નહીં કરો છતાં પણ તમે પ્રમોશન કરશો તો યુટ્યુબ છે એને ગેરકાનૂની માને છે અને એ વિડીયોઝને રિમૂવ કરી શકે છે, સ્ટ્રાઇક પણ આવી શકે છે। તો ગાઈસ જો તમારા વિડીયોમાં પ્રમોશન હોય તો તમે આવી રીતે પેડ પ્રમોશનનું લેબલ લગાડવું ફરજિયાત છે દોસ્તો। જો ન હોય તો તમે નો કરી શકો છો, અથવા એને એમને રહેવા દઈ શકો છો, એમને રાખો એટલે નો થઈ જાય છે ઓટોમેટિક રીતે। હવે મિત્રો ઓપ્શન છે કમ્યુનિટીનો। તો આવી રીતે છે, આમાં તમારે કમેન્ટ વગરનો ઓપ્શન આવશે, તમે કમેન્ટ ઓફ કરી શકો છો, લાઇક ઓફ કરી શકો છો, જેથી તમારા કમેન્ટ અને લાઇક બંધ થઈ જશે, તમને કોઈ લાઇક વગેરે નહીં કરી શકીએ। હવે ગાઈસ આ મેન ઓપ્શન છે ઇન્વાઇટેડ કોલેબરેટર, તમારે અહીંથી કોલેબરેશન કરી શકો છો કોઈ પણ ચેનલ સાથે। તો જે ચેનલ સાથે તમે કોલેબ કરશો એ ચેનલની ઓડિયન્સને પણ તમારો વિડીયો દેખાશે અને તમારી ચેનલની ઓડિયન્સને પણ વિડીયો દેખાશે, અને બે ચેનલનું નામ આવશે નીચે ડિસ્ક્રિપ્શનમાં, તમે આ રીતે કંઈક નામ આવી જશે, તમે જોઈ લેજો। એ સિવાય છે શોર્ટ્સ રીમેક, તો એ તમારે ચાલુ જ રાખવાનું છે, જેથી કરીને તમારા વિડીયોઝની કોઈ ક્લિપ છે એ કોઈ વ્યક્તિ શોર્ટ્સમાં શેર કરશે તો અહીંયાથી તમને વ્યૂઝ મળશે, તો આવી રીતે એડ કરી શકો છો। હવે મિત્રો મેન વસ્તુ નીચેનું જે ઓપ્શન છે એલ્ટરનેટિવ્સ, એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતે મેન ઓપ્શન આવી ગયા। હવે અહીંયા છે એલ્ટરનેટિવ કોન્ટેક્ટ, એટલે કે તમે જો કોઈ વિડીયો AI જનરેટેડ વિડીયો છે, તમારે વિડીયો AI થી જનરેટ કરેલા હોય તો તમે યસ કરવાનું છે, નો હોય તો નો કરવાના છે। તમારા વિડીયોમાં કોઈ નાનકડી ક્લિપ હોય, જે 10-12 સેકન્ડની ક્લિપ તમે AI જનરેટ કરાવી હોય તો એ પણ તમે અહીંથી યસ કરવું પડશે, જેથી ખબર પડે યુટ્યુબને કે ભાઈ આ કન્ટેન્ટ છે AI જનરેટેડ છે, એને ખબર પડી જાય કે ભાઈ આમાં AI નો યુઝ કરેલો છે, જેથી કરીને તકલીફ ન પડે। આને પણ ધ્યાન રાખજો, આ ન કરશો ને AI પકડી લેશે ને તો પણ વિડીયોમાં સ્ટ્રાઇક આવી શકે છે। હવે મિત્રો ઓપ્શન છે કેટેગરીનો, તો તમે કેટેગરી અલગ અલગ જોઈ શકો છો, ઘણી બધી છે, તમારા વિડીયોની જે કેટેગરી હોય એ એડ કરી શકો છો। તો હું સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં રાખું છું, તો મારા ટેકનોલોજી વિડીયોઝમાં આ વિડીયો વયો જશે। હવે મિત્રો મેન ઓપ્શન છે ટેગ્સનો, તો ટેગમાં તમારે શું કરવાનું મિત્રો, તમારે તમારા વિડીયોને રિલેટેડ અમુક કીવર્ડ સિલેક્ટ કરવાનું છે। તો કીવર્ડ તમારે શું કરવાનું મિત્રો, આપણે પહેલાં તો ટાઇટલ જે છે, ટાઇટલનો જે કીવર્ડ હોય એ ટાઇટલના જે કીવર્ડ છે એને આપણે ટેગમાં સૌથી ઉપર લખવાના છે,
કીવર્ડને આપણે ઉપર લખવાના છે, ત્યારબાદ આપણે એ ઘણા બધા કીવર્ડ લગાડવાના છે. તમે 500 વર્ડ સુધીનું તમને ગમે ત્યાં મળશે, તમે 500 સુધીનું લખી શકો છો. 500 અક્ષર તમે લખી શકો છો. તો તમે અલગ અલગ કીવર્ડ લખી લેજો. જે કીવર્ડ લખશો અહીંયા, એ કીવર્ડ જો કોઈ વ્યક્તિ યુટ્યુબમાં સર્ચ કરશે તો તમારો વિડીયો સર્ચમાં આવશે અને સર્ચમાંથી પણ વ્યૂ આવશે. તો તમે અલગ અલગ કીવર્ડ સર્ચ કરી શકો છો, કીવર્ડ લખી શકો છો. ગાઈસ, તમને કીવર્ડ લખતા ન આવડતું હોય, કીવર્ડ રિસર્ચ ન આવડતી હોય તો કમેન્ટ કરો કીવર્ડ. આવનારા સમયમાં વિડીયો આવી જશે. તમે કીવર્ડ ફાઇન્ડ કઈ રીતે કરવા, ટેગ ક્યાંથી ગોતવા, આ બધા વિડીયો આવનારા સમયમાં આવવાના છે. તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ગાઈસ, હવે કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે અહીંથી આને સેવ કરી દેવાનું છે. સેવ કરી દો ને મિત્રો. એટલે હવે શું કરવાનું, વિડીયો કમ્પ્લીટ થઈ ગયો. હવે જોઈ શકો છો ચેકિંગ વગેરે કમ્પ્લીટ થઈ ગયું છે, બટ કોઈ એરર દેખાડે છે, બટ ચેકિંગ કમ્પ્લીટ છે. તો હવે શું કરવાનું, ફરીથી પેન્સિલવાળા આઇકનમાં ક્લિક કરવાનું. ક્લિક કરી અને અનલિસ્ટેડ લખેલું છે એની ઉપર ક્લિક કરી પબ્લિક કરી દેવાનું છે. પબ્લિક કરશો એટલે વિડીયો છે યુટ્યુબમાં પબ્લિક થઈ જશે. અને હવે યુટ્યુબ તમારા વિડીયોઝને ધીરે ધીરે સર્ચમાં રેન્ક કરાવવા મળશે, લોકોને મોકલવા મળશે અને તમારા વિડીયોઝમાં વ્યૂઝ આવવાના ચાલુ થઈ જશે. તો ગાઈસ, આ વિડીયોની અંદર આટલું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા જ વિડીયોઝ આ ચેનલમાં આવતા છે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.